हेलो स्टूडेंट्स, आज આપણે સ્વાધ્યાય 5.2 ની શરૂઆત કરીએ અને આઈ હોપ કે તમે લાસ્ટ વિડિયોમાં જે સૂત્રો લખાવ્યા હતા તેને લર્ન કર્યા હશે અને સાથે સાંકળનો નિયમ પણ ધ્યાનમાં રાખ્યો હશે। તો હવે આપણે સ્વાધ્યાય 7.2 ના પહેલા દાખલાથી શરૂઆત કરીએ। 5.2 સોરી। પહેલો ક્વેશ્ચન, વિધેયોને x ને સાપેક્ષ વિકલિત શોધવાના છે અને વિધેય આપ્યું છે પહેલા fx equal to sin x square plus 5। અહીંયા બે વિધેય તમારા કયા કયા દેખાશે? તો એક છે વિધેય sin અને બીજું છે x વર્ગ વત્તા 5। હવે આપણે આનો સાંકળના નિયમથી વિકલન કરવા માટે બીજી મેથડ જે છે તેનો જ ઉપયોગ કરીશું અને y લખી દઉં તો પણ ચાલશે। તો શરૂઆત કરીએ। y equal to sin કાઉન્સમાં x square plus 5। x ની સાપેક્ષ વિકલન કરવાનું છે। x ની સાપેક્ષ વિકલન કરતા લખાશે dy by dx equal to d by dx of sin કાઉન્સમાં x square plus 5। ઓકે, હવે નિયમ પ્રમાણે પહેલા કોનું વિકલન થશે? તો કે પહેલા sin નું વિકલન થશે। એટલે એ રીતે લખીએ તો sin નું વિકલન લખાશે તે શું આવશે? તો કે sin નું વિકલન આવશે cos અને પાછળ x વર્ગ વત્તા 5 જે છે તે as it is લખાશે x વર્ગ વત્તા 5 અને હવે સાંકળના નિયમ પ્રમાણે into d by dx of x square plus 5 બીજા વિધેયનું વિકલન। લાસ્ટ આન્સર આવશે તમારો cos કાઉન્સમાં x વર્ગ વત્તા 5 અને x square plus 5 નું વિકલન। સરવાળાનો નિયમ લાગશે વિકલિતમાં તો x square નું વિકલન અને 5 નું। 5 તો અચળ છે એટલે એનું વિકલન 0 થશે એટલે x square નું વિકલન આવશે તે આવશે 2x plus 0। એટલે ફાઇનલ આન્સરમાં 2x આગળ લખી નાખું તો 2x cos x square plus 5। આ તમારો આન્સર કમ્પ્લીટ થઈ ગયો પહેલા ક્વેશ્ચનનો। હવે આપણે બીજો દાખલો લઈએ। બીજો દાખલામાં તમને y આપ્યો છે cos કાઉન્સમાં sin x। y equal to cos કાઉન્સમાં sin x। ઓકે, હવે અહીંયા બે ફંક્શન તમારા આવશે, એક cos અને બીજું sin। સૌથી પહેલા વિકલન થશે cos નું। આપણે શરૂઆત કરીએ। x ની સાપેક્ષ વિકલન કરવાનું છે તો dy by dx equal to પહેલા લખાશે d by dx cos કાઉન્સમાં sin x। ઓકે, તો પહેલા વિકલન કોનું આવશે? વિધેય cos છે એટલે cos x નું વિકલન શું આવશે? cos x નું વિકલન cos x નું વિકલન આવશે -sin x પણ x ના પ્લેસ પર આપણે લખવા પડશે sin x એટલે cos નું વિકલન લખી નાખું તો પહેલા આવશે -sin કાઉન્સમાં cos ની પાછળ જે રકમ છે તે as it is ફોર્મમાં લખી દેવાની એટલે આવશે sin x અને ત્યારબાદ આ sin x જે છે તેનું વિકલન પાછું થશે એટલે d by dx of હવે લખાશે sin x। એટલે ફાઇનલ આન્સર જે હવે આવશે તેમાં sin x નું મારે વિકલન કરવું પડશે અને તે શું આવશે? sin x નું વિકલન લખાશે cos x એટલે -sin of sin x અને sin x નું વિકલન લખાશે cos x। આ તમારો લાસ્ટ આન્સર થશે। આ સાંકળના નિયમના જે સ્વાધ્યાય 5.2 માં તમારી પાસે જે દાખલાઓ છે તે નિયમને તમે વધારે વ્યવસ્થિત રીતે અપ્લાય કરી શકો તે માટે છે, બાકી સેપરેટલી એના સમ્સ તમને આવવાના નથી। નિયમ વાપરતા આપણે એટલા માટે તમને પ્રેક્ટિસ માટેના દાખલા આપેલા છે। નો ડાઉટ બે ત્રણ દાખલા અંદર છે કે જે આવી શકે એવું કન્ડિશન છે। થર્ડ ક્વેશ્ચન છે fx equal to sin કાઉન્સમાં ax plus b। અહીંયા પણ બે ફંક્શન છે, એક sin અને બીજું ax plus b। ચાલો તો ભાઈ આપણે આને y કહીએ તો આનું x ની સાપેક્ષ વિકલન કરવાના છે તો પહેલા y લખી નાખું। આ રીતે જ લખવું જોઈએ એવું કોઈ જરૂર નથી, તમે f' લખી શકો છો સીધું। therefore dy by dx લખવું હોય તો d by dx of y છે sin કાઉન્સમાં ax plus b। ઓકે, હવે પહેલા આવશે
સાઇન નું વિકલન, અને સાઇન નું વિકલન શું છે તો કે cos આવશે, પણ x ના પ્લેસ પર ax b લખાશે. એટલે સાઇન નું વિકલન કરું છું પહેલા તે આવશે cos કૌંસમાં રકમ એઝ ઇટ ઇઝ, અને હવે ઇન્ટુ d by dx ઓફ જે બીજું વિધેય બાકી રહ્યું છે તેનું વિકલન આવશે ax b. એટલે આવશે cos ax b ઇન્ટુ ax b માં આ x ના ગુણકમાં છે એટલે એ તમારો ગુણક બહાર આવશે અને x નું વિકલન થશે, અને b અચળ જ છે પ્લસ સાથે છે એટલે એનું વિકલન 0 થશે. ax નું વિકલન આવશે a, x નું 1 લખાશે અને આ 0, એટલે ફાઇનલ આન્સર આવશે a. આગળ લખી દઉં cos ax b. આ તમારો આન્સર કમ્પ્લીટ થયો. ફોર્થ ક્વેશ્ચન. ફોર્થ આવશે sec કૌંસમાં tan root x. sec of tan root x. ચાલો આનું વિકલન શરૂઆત કરીએ. sec tan root x. કેટલા ફંક્શન છે અહીંયા? 2 કે 3? તો કે અહીંયા 3 થશે, એક sec, બીજું tan અને ત્રીજું અહીંયા root x છે x ના પ્લેસ પર. એટલે 3 તમારા વિકલન વિધેય અહીંયા આપેલા છે. શરૂઆત અહીંયાથી કરીએ. પહેલા એટલું વિચારી લેજો કે sec x નું વિકલન શું આવશે. તમારે તો x ના સંદર્ભમાં જ વિચારવાનું sec x નું વિકલન, પછી x ના પ્લેસ પર તમારે sec ની જોડે અહીંયા જે છે તે લખવાનું. બટ sec x નું વિકલન શું આવશે તો કે sec x નું વિકલન આવવાનું છે sec x tan x. પણ આપણે જ્યારે લખીશું ત્યારે x ની જગ્યા પર tan root x આવશે, કારણ કે sec ના એંગલ અહીંયા tan root x છે. એટલે પહેલા તો d by dx લખી દઉં છું, પણ તમારે પહેલા જરા આટલું વિચારતા રહેવાનું કે મને કયા કયા વિકલનની આવશ્યકતા છે. ઓકે, તો sec x નું લખાશે sec, પણ x ના પ્લેસ પર tan root x, sec x tan x આવશે, એટલે tan of tan root x થયું. આ sec x નું વિકલન કર્યું છે હજુ, અને હવે શું આવશે? sec નું થયું તો હવે tan નો ટર્ન આવશે, એટલે ઇન્ટુ d by dx of tan root x. ઓકે, એટલે હવે વિકલન લખાશે તે શું આવશે? તો આટલું તો એઝ ઇટ ઇઝ લખવાનું, એટલે sec કૌંસમાં tan root x, tan કૌંસમાં tan root x, અને હવે tan root x નું વિકલન તેમાં મારે વિચારવાનું tan x નું. tan x નું વિકલન શું આવશે? તો tan x નું વિકલન આવશે રાઈટ છે sec વર્ગ x. sec વર્ગ x માં આપણે લખવા પડશે sec વર્ગ x ની જગ્યા પર આપણી પાસે root x છે અહીંયા, એટલે sec વર્ગ લખાશે root x. હવે sec વર્ગ root x આવ્યું તો હવે જે ફાઇનલ આવશે તેમાં હવે ત્રીજું વિધેય જે તમારું root x છે તેનું વિકલન પાછું કરવા પડશે. અહીંયા ફક્ત બે ફંક્શન નથી, 3 નું સંયોજિત વિધેય છે, 1, 2 અને root x પણ એક વિધેય તમારું બનશે. એટલે d by dx of હવે કયું આવશે વિધેય? root x. તમને root x નું વિકલન શું આવે છે તેનું પણ એઝ અ ફોર્મ્યુલા લખાવી દીધું છે. sec કૌંસમાં tan root x, tan કૌંસમાં tan root x, sec વર્ગ root x, અને root x નું આવશે રાઈટ 1/2 root x. આ તમારો ફાઇનલ આન્સર થશે. અને તમે આ રીતે 1/2 root x ને આગળ લખો, આમ જ રહેવા દો, ડઝન્ટ મેટર. એટલે આમાં 3 વિધેયનું વિકલન, 3 વિધેય જ્યારે સંયોજન તરીકે ગોઠવાય છે ત્યારે વિકલન કરવા માટેની પ્રોસિજર તમારી અહીંયા દેખાશે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ રાઇટ ડાઉન ધીસ. ચાલો, તો હવે આપણે 5મા દાખલાની શરૂઆત કરીશું. હવે થોડા સ્ટેપ્સ વધારે આવે તેવા દાખલા તમારા આવશે. 5મો છે તેમાં છે y તમને આપે છે sin કૌંસમાં ax b, અને છેદમાં આપ્યું છે બીજું વિધેય છે cos કૌંસમાં
cx plus d. તો આનું વિકલન કરવાનું છે. તો આમાં અંશમાં તમે વિચારો તો બે વિધેય દેખાતા છે, એક sin અને એક x plus d, અને છેદમાં પણ બે વિધેય દેખાતા છે, એક cos અને બીજું cx plus d. પણ હવે જરા 11મા ધોરણને યાદ કરીએ તો આપણે વિકલન ચેપ્ટરમાં આ જે છે તો વિકલન કરવા માટે ગુણાકાર, ભાગાકાર, સરવાળા અને બાદબાકીના નિયમો જોયેલા હતા, તેનો અહીંયા આપણે ઉપયોગ કરવો પડશે. હવે જાય હોત તમને યાદ જ હશે કે જો બે વિધેયનો સરવાળો આપેલો હોય અને તેનું વિકલન કરવાનું હોય તો બંનેને સેપરેટ વિકલન જશે. બાદબાકી હોય તો પણ જશે, બે કે બે થી વધારે ગમે એટલા હોય. બટ ગુણાકાર હોય તો શું આવશે? ગુણાકાર હોય તો નિયમ તમારો છે જો f અને g બે વિધેય હોય તો એકને અચળ રાખીને બીજાનું વિકલન પ્લસ બીજાને અચળ રાખીને પહેલાનું વિકલન. અને ભાગાકારના નિયમમાં છેદ અચળ અંશનું વિકલન માઈનસ અંશ અચળ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. આ તમને યાદ આવ્યા હશે સૂત્રો. તો અહીંયા મારે ભાગાકારનો નિયમ જે છે એ તે પણ અપ્લાય કરવો પડશે અને સાથે સાથે વિકલન કરવા માટે સાંકળના નિયમનો પણ ઉપયોગ કરવો પડશે. બંને ઉપયોગમાં આવશે. તો આપણે શરૂઆત કરીએ. x ની સાપેક્ષ વિકલન કરવાનું છે તે આધારે x ની સાપેક્ષ વિકલન કરતા અહીંયા લખાશે dy by dx અને ભાગાકારના નિયમ પ્રમાણે આખો તમારો છેદ થશે. અને ધ્યાન રાખજો આમાં છેદ જ અચળ પહેલા લેવા પડશે. ગુણાકારમાં તમે પહેલું બીજું પહેલું લખી નાખો તો વાંધો નહીં, કારણ કે વચ્ચે પ્લસ છે. બટ અહીંયા વચ્ચે માઈનસ છે એટલે છેદ અચળ અંશનું વિકલન એ જ પહેલા આવશે. તો આ છેદ અચળ રાખું, છેદ cos કૌંસમાં cx plus d અને આનું વિકલન આવશે. જો જરા જુદી પેનથી લખી દો. એટલે d by dx of sin કૌંસમાં ax plus b. ઓકે, માઈનસ હવે અંશ અચળ આવશે sin કૌંસમાં ax plus b અને વિકલન કોનું થશે? d by dx of છેદ cos કૌંસમાં cx plus d અને છેદમાં આવશે છેદનો વર્ગ cos કૌંસમાં cx plus d નો સ્ક્વેર. આટલું થશે. બરાબર? cos વર્ગ cx plus d લખી નાખો તો એ ચાલશે. અહીંયા કૌંસને અહીંયા વર્ગ નહીં પડે. ઓકે, ચાલો. તો જે અચળ છે તેમાં તો કશું નહીં થશે એટલે cos cx plus d as it is રહેશે into d by dx of sin. તો અહીંયા પહેલું વિધેય sin છે એટલે sin નું વિકલન થશે અને sin નું વિકલન શું થશે? તો કે sin નું વિકલન આવવાનું છે cos, પણ x ની જગ્યા પર ax plus b એટલે cos ax plus b. અને હજુ પાછી સાંકળનો નિયમ અહીંયા લાગશે તે શું આવશે? તો કે ax plus b નું વિકલન થશે એટલે d by dx of ax plus b આમ લખાશે. આનું વિકલન થવાનું હજુ થોડું બાકી છે. નેક્સ્ટ સ્ટેજમાં એવું થશે માઈનસ જે અચળ પદ તે as it is sin ax plus b as it is આવશે અને અહીંયા d by dx of cos નું વિકલન પહેલા થશે અને cos નું વિકલન આવશે માઈનસ sin અને માઈનસ sin ax plus માઈનસ sin cx plus d છે અંદર. અને હવે આવશે d by dx of બીજું વિધેય બાકી રહેશે તે cx plus d અને છેદ તો છેલ્લે સુધી એની જ કન્ડિશનમાં રહેશે cos વર્ગ cx plus d. સિમ્પ્લિફિકેશન કરવાનું રહેશે હજુ એક વખત વિકલન કર્યા પછી. આગળના બે ટર્મ as it is cos cx plus d cos ax plus b અને d by dx of ax plus b માં b અચળ છે એ તો વિકલન 0 આવશે, પણ ax નું વિકલન શું આવશે? a આવશે. x નું 1 એટલે a ગુણકમાં છે તે રહેશે માઈનસ sin કૌંસમાં ax plus b. આ માઈનસ ને બહાર લઈ લો તો અહીંયા શું થઈ જશે? પ્લસ. માઈનસ માઈનસ પ્લસ કર્યું છે sin કૌંસમાં cx plus d અને cx plus d નું વિકલનમાં d અચળ 0 થશે ને cx નું વિકલન આવશે c છેદમાં cos સ્ક્વેર cx plus d. ઓકે, આ વિકલન કર્યું. થોડું સાદુરૂપ જો થતું હોય તો આપણે કરી નાખીએ. અહીંયા તમે જોઈ શકો છો કે આ છેદમાં cos વર્ગ cx plus d છે તો ઉપર દેખાય છે. બરાબર?
એટલે થોડું ઘણું સિમ્પ્લિફિકેશન છેદને સેપરેટ આપવું તો કદાચ થોડું કેન્સલ થઈ શકે એવું થઈ શકે એવી કન્ડિશનમાં છે તો કરીએ. એટલે છેદ સેપરેટ આપવું બંનેને, આ પદને અને આ પદને. અહીંયા જુદી રીતે વિચારીએ પણ અહીંયા થોડું સિમ્પ્લિફિકેશન થાય છે એટલે એ જે ગુણકમાં છે તે આગળ લખી દઉં પહેલા અચળ cos cx plus d cos ax plus b છેદમાં cos square cx plus d છેદ સેપરેટ આપ્યો પ્લસ sin ax plus b sin cx plus d into c હું આગળ લખી દઉં અને છેદમાં આવશે cos square cx plus d. તમે જોશો કે અહીંયા એક cos કેન્સલ થશે બરાબર, એટલે a cos ax plus b ઉપર રહેશે અને આ 1/cos છે તેને હું sec લખી શકું. એક રહેશે ને હજુ એટલે એક રહેશે તેને 1/cos ને હું sec કન્વર્ટ કરી શકું. બુકમાં આન્સર રીતે આપેલો હોય તો આપણે રીતે લખીએ અને નીચે જ રહેવા દો તો કોઈ વાંધો નથી. એટલે આ એક cos cx plus d કેન્સલ થશે એટલે a cos આઈવા ax plus b રહેશે તે અને 1/cos રહેશે. 1/cos ને હું લખી નાખું છું sec cx plus d. એટલે કમ્પ્લીટ થઈ ગયું આખું. એક રહેલો તો તે અહીંયા c m9. અહીંયા તો તમારું કોઈ પણ પદ કેન્સલ થતું દેખાતું નથી પણ આપણે એક કામ કરી શકીએ કે અહીંયા એંગલ cx plus d છે, અહીંયા પણ cx plus d છે તો sin by cos કરીને આપણે ટાઈમ કરવો હોય તો કરાય ને, એક cos છૂટો. પણ આ sin ax plus b માં તો કંઈ પણ નહીં થશે એટલે એ પદ તમારું એઝ ઇટ ઇઝ રહેશે એટલે c sin ax plus b એમ જ રહેશે. અહીંયા એક સ્ટેપ જો વધારે લખી નાખું sin cx plus d આ cos વર્ગમાંથી એક cos લઈ લઉં છું cos cx plus d અને બીજો આ રીતે છૂટો લખી નાખું cos cx plus d. તો આ sin by cos માં એંગલ સરખો છે એટલે tan થશે અને આ 1/cos થઈ જશે sec. એટલે પાછો આન્સર લખવા પડશે a cos ax plus b sec cx plus d plus c sin ax plus b tan cx plus d અને 1/cos એટલે આવશે sec cx plus d. આઈ થિંક હવે વધારે સાદું થઈ શકે એવું નથી લાગતું. હા, sec cx plus d કોમન કાઢવા હોય તો કાઢી શકાય પણ આપણે આટલો રહેવા દઈએ આન્સર. ચાલે આટલો આન્સર, વાંધો નહીં. રાઈટ ડાઉન અને પછી આપણે બીજો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. હવે આવશે છઠ્ઠો ક્વેશ્ચન. છઠ્ઠામાં છે cos x cube. ધ્યાન રાખજો cos cube x નથી cos x cube છે into sin square. ઓકે, sin નો સ્ક્વેર પણ છે ને તેનો એંગલ પાછો x to 5 છે. જરા કાળજીપૂર્વક કામ કરવું પડશે અહીંયા. ચલો આનું વિકલનની શરૂઆત કરીએ. એમ તો બે ફંક્શન છે, ગુણાકાર છે, એમાં પાછા ડબલ આવશે પણ અહીંયા બે વિધેયનો ગુણાકાર છે એટલે ઓબ્વિયસ છે કે આગળના દાખલામાં જેમ ભાગાકારના નિયમનો ઉપયોગ કર્યો તેમ અહીંયા ગુણાકારના નિયમનો ઉપયોગ કરવા પડશે. ઓકે, તો પહેલા dy by dx લખી નાખું. d by dx cos x cube sin square x raised to 5. ગુણાકારનો નિયમ શું કહે છે? એક વિધેયને અચળ રાખો, બીજાનું વિકલન કરો, પ્લસ હવે બીજાને અચળ રાખો, પહેલાનું વિકલન કરો. એટલે આપણે પહેલું વિધેય અચળ રાખીએ cos x cube અને બીજાનું વિકલન કરવાનું છે એટલે d by dx of sin square x raised to 5 આનું વિકલન થશે પ્લસ હવે sin square x raised to 5 as it is આવશે
અને અહીંયા આવશે d/dx ઓફ cos x ક્યુબ. ઓકે, જે અચળ રાખ્યું છે એમ જ રહેશે. cos x ક્યુબ આમાં જ આવશે. પહેલા sin સ્ક્વેર માં વિકલનની શરૂઆત કરીશું. હવે સાંકળના નિયમમાં આપણે અત્યાર સુધી જે દાખલા કરીએ તેમાં વિધેયની ઘાત નહોતી આવતી હતી, એટલે આપણે એને જ પહેલું ફંક્શન લેતા હતા. પણ અહીંયા હવે sin ની ઉપર સ્ક્વેર છે. જો કોઈક વિધેયની ઉપર ઘાત હોય તો સૌથી બહારનું વિધેય તમારું કોણ આવશે? તો કેવી ઘાત આવશે. એટલે આ આખો તમારો sin x⁵ છે, તમારો x કહેવાશે અને x નો વર્ગ છે એવું કહેવાશે. એટલે x ના વર્ગ પ્રમાણે મારે વિકલન કરવાનું. એટલે સૌથી બહારનું વિધેય આ વર્ગ વાળું છે. એટલે આપણે આ સાઈડ પર જ્યાં લખી આપ્યું તો કે d/dx ઓફ x⁵n નું વિકલન શું છે? તો કે n x⁻n−1. આનો મારે ઉપયોગ કરવા પડશે. બહાર ઘાત છે એટલે ઘાતવાળા વિધેય જો હોય તો પહેલા ઘાતવાળો પોર્શન કમ્પ્લીટ કરવો પડશે. અને x તરીકે કોણ? તો કે sin x⁵5. એટલે sin x⁵5 નો વર્ગ છે એટલે પહેલા વર્ગ પ્રમાણે કરું તો 2 આગળ આવશે, કારણ કે અહીંયા આગળ આવે તો અહીંયા 2 આગળ આવશે. 2 sin ઘાત 1 ઓછી થશે એટલે 2 માંથી 1 જશે એટલે 1 જ રહેશે. એટલે 2 sin x⁵5 આટલું આવશે. 2 sin x⁵5 એ ઘાતનું વિકલન થયું. તો હવે જે રહેવાનું તે કોનું વિકલન બાકી રહેશે? તો કે ઘાત એ પ્રથમ વિધેય આવ્યો તો પ્રથમ વિધેય પછી હવે આવ્યું પહેલું જે છે તે આવ્યું આ વિકલન આવશે. એટલે d/dx ઓફ sin x⁵5. એટલે એક્ચ્યુઅલી 3 વખત આવશે. આ પહેલું વિધેય, બીજું વિધેય અને આવ્યું આ ત્રીજું વિધેય. એમાંથી પહેલા વિધેયમાં ઘાત વાળું આપણે કામ કમ્પ્લીટ કરી નાખીએ છીએ. ઓકે, એટલે આટલું કમ્પ્લીટ થયું. અહીંયા આવશે sin સ્ક્વેર x⁵5. d/dx ઓફ હવે પહેલું વિધેય છે cos. અહીંયા કોઈ ઘાત નથી. x³ તો x ની ઘાત છે, cos ની ઘાત તો 1 જ છે. એટલે આ cos છે તેનું વિકલન થશે અને cos નું વિકલન આવશે -sin x³ ના x³. અને અહીંયા હવે બીજું વિધેય જે x³ છે તેનું વિકલન પાછું થશે એટલે d/dx ઓફ x³. ક્લિયર થાય છે કે વસ્તુમાં? અહીંયા ઘાત છે એટલે x⁵n પ્રકારે પહેલા કર્યું, પછી ફંક્શન એમનું એમ રાખ્યું છે. હવે અહીંયા પાછું થશે, એના પછી પાછું પણ થશે. અહીંયા 2 વખત થશે, અહીંયા 1 જ વખત બાકી રહ્યું છે. આ ઘાતને બરાબર ધ્યાનમાં રાખવી જરૂરી છે તમારે. હા, લખતી વખતે પણ ને વિકલન કરતી વખતે પણ. cos x³ to sin x⁵5. આ તો બધું એઝ ઇટ ઇઝ રહેશે. sin x⁵5 માં પહેલા વિકલન આવશે sin વિધેયનું અને sin નું વિકલન આવશે cos x⁵5. બરાબર? અને હવે x⁵5 જે છે તેનું પાછું વિકલન આવશે એટલે d/dx ઓફ x⁵5 પ્લસ ની જગ્યા પર આ માઈનસ છે તેને બહાર લઈ લો. ઓકે, માઈનસ sin સ્ક્વેર x⁵5 sin x³ અને d/dx ઓફ x³ ના સૂત્રના આધારે વિકલન થશે. 3 આગળ x ની ઘાત 1 ઓછી. આટલું થશે. ઓકે, તો હવે હજુ આનું વિકલન બાકી છે. આપણે એટલે પેલા કરી નાખીએ. ત્યાં સુધીની બાકીની ટર્મ એમને એમ લખાશે cos x³ into 2 sin x⁵5 cos x⁵5 અને 2 sin θ cos θ તરીકે લખાય છે. એ ધ્યાન રાખવાનું. x⁵5 માં પાછા આ સૂત્રના આધારે વિકલન આવશે. 5 આગળ ઘાત 1 ઓછી માઈનસ અહીંયા આ 3x² આગળ લખી નાખું ઇન્ટુ sin સ્ક્વેર x⁵5 ઇન્ટુ sin x³. ચાલો હવે અને આમ જ રહેવા દઉં અને sin 2θ નું સૂત્ર અહીંયા એપ્લાય કરું તો પણ ચાલે. 5 દુ 10 x⁴ લખીને આમ જ રહેવા દઉં તો પણ કોઈ વાંધો નથી. એટલે 10 x ની ઘાતમાં 4 cos x³ sin x⁵5 cos x⁵5 minus 3x² sin સ્ક્વેર x⁵5 into sin x³. આટલો તમારો ક્વેશ્ચન થશે. અહીંયા મેં તમને કહ્યું તેમ કે આ પદ જે છે ને તેમાં આને હું θ તરીકે સપોઝ કરી લઉં ને
તો 2 sin થીટા cos 2 થીટા cos થીટા એટલે sin 2 થીટા કરીને sin 2x5 લખાય છે આને. એટલે તમે આની જગ્યા પર એવું પણ લખી શકો છો. તો અહીંયા 10 નહીં કરવા પડે, અહીંયા 5 જ રહેશે. એટલે ચોપડીમાં તમારો આન્સર જે પ્રમાણે હોય તે નવો લખ્યો હોય તો પણ કોઈ વાંધો નથી. લખી નાખો આ દાખલો. સાતમો ક્વેશ્ચન સોલ્વ કરીશું. y આપ્યો છે એમાં 2 રૂટ cot x સ્ક્વેર 2 રૂટ cot x સ્ક્વેર. અહીંયા પણ તમારી પાસે ફંક્શન્સ વધારે છે. એક તો વર્ગમૂળમાં આવ્યા x તરીકે વિચારો, તે એક ફંક્શન એટલે રૂટ x, વિકલન યાદ કરતા જજો, રૂટ x આવશે. પછી બીજું cot અને થીટા તરીકે વિચારો તો cot થીટા એ બીજું વિધેય થશે. અને ત્રીજું x વર્ગ. એટલે અહીંયા પણ 3 વિધેયો સંયોજિત થયેલા છે. ઓકે, વિકલનની શરૂઆત કરીએ. d by dx of 2 root cot x સ્ક્વેર. હવે શરૂઆત 2 તો ગુણકમાં અચળ છે એટલે બહાર આવી જશે, એટલે 2 બહાર. અહીંયા તમારી પાસે આને થીટા તરીકે વિચારો કે x તરીકે વિચારો તો રૂટ x તે સૌથી બહારનું વિધેય થશે. આગળના દાખલામાં જેવું તેમ. અને શું તો કે cot x સ્ક્વેર ની ઘાતમાં હાફ લખાય એટલે ઘાત પહેલા આવશે ને, એટલે સૌથી બહારનું વિધેય કોણ થશે? આ ઘાત થશે. એટલે મારે પહેલા ઘાત વાળું જે વિધેય છે તે ઘાતનું વિકલન શું થશે તેમાં આ સૂત્રને આધારે મારે પરફોર્મ કરવાનું રહેશે. અને આપણે લખ્યું છે કે d by dx of root x equal to 1 by 2 root x. પણ x ના પ્લેસ પર મારી પાસે કોણ આવશે? cot x વર્ગ આવશે. એટલે આ સૂત્રને અહીંયા પહેલા મારે એપ્લાય કરવું પડશે કારણ કે આ ઘાત છે. એટલે રૂટ cot x સ્ક્વેર નું વિકલન થશે 1 by 2 રૂટ x તરીકે અહીંયા આવશે cot x સ્ક્વેર. ક્લિયર થાય છે આટલું? એટલે આ જ્યારે તમે અપ્લાય કરો કોઈ પણ વિધેયને ત્યારે તે વિધેયની અંદર જે છે તેને તમારે થીટા તરીકે મનમાં સપોઝ કરી મૂકવાનું. ઓકે, આ સૂત્ર કમ્પ્લીટ થયું. આને રબ કરો છો અહીંયા. અને હવે તો કે મારે સાંકળ નિયમ પ્રમાણે અહીંયા x નથી, આ cot x સ્ક્વેર છે એટલે સાંકળ નિયમ પ્રમાણે મારે અહીંયા cot x સ્ક્વેર નું વિકલન પાછું કરવું પડશે. ચાલો શરૂઆત કરીએ. હવે આ કેન્સલ થશે. 1 by रूट cot x स्क्वायर ने tan x पर लोग लखी नाखो. चलो ये કરી નાખો रूट tan x स्क्वायर. પછી જો ઠીક લાગે તો આપણે જો એને સિમ્પ્લિફિકેશન કરીશું. ઓકે, તો હવે બહારનું વિધેય કયું આવશે? cot થશે. અને cot અહીંયા થીટા વિચારો, cot થીટાનું વિકલન. cot થીટાનું વિકલન શું આવશે? સૂત્ર બરાબર ધ્યાનમાં રાખજો, નહીતર તમને વિકલન નહીં આવડે. એટલે cot થીટા નું વિકલન આવશે cosec વર્ગ થીટા. પણ cosec વર્ગ આપણી પાસે અહીંયા છે થીટાની જગ્યાએ x વર્ગ. એટલે cosec વર્ગ x વર્ગ. અને હવે ફાઇનલ આવશે d by dx of x. તમને કહું તેમ અહીંયા 3 વિધેયો છે. પહેલા રૂટ વાળું થયું, પછી આ cot નું થયું અને હવે x વર્ગ નું થશે. 3 વિધેયો અહીંયા પણ આવશે. અને આપણે ત્રિકોણમિતિમાં કરીએ છીએ કે જો cosec અને tan ને એવું ભેગું થયું તો આપણે sin cos કન્વર્ટ જનરલી કરી નાખીએ સાદરૂપ આપવા માટે. તો અહીંયા પણ બધાને sin cos માં કન્વર્ટ કરી નાખું તો આ -12 લઈ લઉં પહેલા. આ tan x છે, tan x ને sin by cos લખાશે એટલે રૂટ sin x સ્ક્વેર by રૂટ cos x સ્ક્વેર. cosec વર્ગ શું લખાશે? cosec વર્ગ એટલે sin નો વ્યસ્ત છે એટલે 1 by sin સ્ક્વેર x સ્ક્વેર. તો અહીંયા ભાગ થોડો ઉડશે. અને d by dx of x સ્ક્વેર આ સૂત્રને આધારે 2 આગળ ઘાત x ની 1 ઓછી. તો ત્યાં માઈનસ તો રહેવાના જ.
ઉપર 2x છે, આ રૂટ છે ને અહીંયા ધ્યાન આપજો. હવે જો તો ડેવા લખી નાખો, એક્સ્ટ્રા પદાર્થ થશે એટલું જ. આ -2x આગળ વર્ગમૂળમાં sin x સ્ક્વેર છેદમાં વર્ગમૂળમાં cos x સ્ક્વેર ને sin સ્ક્વેર છે એટલે એને બે વખત લખી શકો ને, sin x સ્ક્વેર into sin x સ્ક્વેર. sin સ્ક્વેર x સ્ક્વેર છે એટલે બહુ બધા વર્ગ છે, કાળજીપૂર્વક. ઓકે, તો હવે અહીંયા આ રૂટ x ને આ x તો એક કેન્સલ થશે. અહીંયા એક આ રૂટ નો વર્ગ લખાશે, એટલે આ રૂટ નો વર્ગ લખાશે રૂટ sin x સ્ક્વેર નો સ્ક્વેર, તો sin x સ્ક્વેર થશે. એટલે એક રૂટ કેન્સલ થશે ને નીચે એક રૂટ રહેશે ને વર્ગમૂળમાં sin x સ્ક્વેર. એટલે એ આપણે સ્ટેપ લખીએ, -2x વર્ગમૂળમાં sin x સ્ક્વેર લખી નાખું જો તો એકવાર. પછી છે વર્ગમૂળમાં cos x સ્ક્વેર અને હું રૂટ sin x સ્ક્વેર નો સ્ક્વેર લખું છું આ એક પદને. sin x સ્ક્વેર ને રૂટ નો વર્ગ એટલે આ ખરેખર sin x સ્ક્વેર જ છે. અને બીજું તો sin x સ્ક્વેર છે જો આપણી પાસે ઇન્ટુ માં જ, એટલે ઇન્ટુ આવશે sin x સ્ક્વેર. તો એક કેન્સલ થશે તો ઉપર શું રહેશે, -2x છેદમાં એક જ વર્ગમૂળમાં લખું તો ચાલે ને, આને બંને ઇન્ટુ માં છે એટલે ચાલશે. એટલે વર્ગમૂળમાં sin x સ્ક્વેર ઇન્ટુ cos x સ્ક્વેર અને sin x સ્ક્વેર બહાર છૂટા છે, વર્ગમૂળની બહાર છે માં. ઓકે, હવે જો પેલા દાખલામાં જે સૂત્ર નહીં વાપર્યું તો આપણે અહીંયા વાપરીએ, તમને ખ્યાલ આવી જાય કે sin થીટા ઇન્ટુ cos થીટા હોય તો આપણે અહીંયા બે ને અરેન્જ કરીએ કે જેથી sin 2 થીટા નું સૂત્ર આવી જાય. એટલે આગલા દાખલામાં મેં નહોતું બતાવ્યું તો આપણે અહીંયા કહી નાખીએ કે sin x વર્ગ તમારો થીટા તરીકે સપોઝ કરો, બંને બાજુ થીટા સરખો જ છે એટલે આ થીટા તો અહીંયા બે જોઈએ પણ રૂટ ની અંદર જોઈતા છે, એટલે ખરેખર શું જોઈએ, √2 જોઈએ. બે નહીં પણ √2, રૂટ ની અંદર બે જોઈતા છે એટલે √2 વડે ગુણાકાર ભાગાકાર કરી નાખો પેલું સૂત્ર લાવવા માટે. -2√2 ઉપર પણ અને નીચે પણ. એટલે અહીંયા હું રૂટ ની અંદર લખી નાખું તો 2 sin x સ્ક્વેર ઇન્ટુ cos x સ્ક્વેર, તો અહીંયા ઇન્ટુ sin x વર્ગ બહાર છે તે છે. તો આ જે આવ્યું તે 2 sin થીટા cos થીટા બન્યું, બરાબર. તો એ 2 sin થીટા cos થીટા નું સૂત્ર sin 2 થીટા પ્રમાણે થશે વર્ગમૂળમાં sin 2 થીટા એટલે sin 2x સ્ક્વેર ને, બીકોઝ આપણી પાસે તો થીટા તરીકે x વર્ગ છે એટલે sin 2x વર્ગ આવ્યા થશે ઇન્ટુ sin x સ્ક્વેર. આઈ થિંક હવે વધારે સાબિત થાય એવું નથી એટલે આટલો આન્સર આપણે ઇનફ છે, લખી નાખજો. ચલો 8મો દાખલો કરીએ. y equal to cos root x. Easy છે આ. ચાલો હવે આનું વિકલન બે વિધેય એક આવ્યા અને તો બે અંદર x જ છે એટલે વાંધો નહીં અને root x. dy by dx equal to d by dx of cos root x. કોનું વિકલન પહેલા થશે હવે થોડું ખ્યાલ આવતો હશે. સૌથી બહારનું વિધેય અહીંયા cos છે, કોઈ ઘાત નથી એટલે સીધું આ જ આવશે cos નું વિકલન અને તે આવશે માઇનસ સાઇન, પણ x ની જગ્યા પર આવ્યું માઇનસ સાઇન રૂટ x અને રૂટ x બીજું વિધેય છે એટલે એનું પાછું વિકલન થશે d by dx of root x. માઇનસ સાઇન રૂટ x as it is ને રૂટ x નું પેલા સૂત્રને અંદર આપણે સીધું સૂત્ર લખ્યું છે એટલે સીધું અપ્લાય કરી દે 1/2 રૂટ x. કમ્પ્લીટ થઈ ગયું. બસ